પિતાએ ઠપકો આપતા યુપીની ઘરેથી નીકળી ગયેલ યુવતીની મદદે આવતી 181 મહિલા અભયમ હેલ્પલાઇનની ટીમ. યુપી પોલીસનો સંપર્ક કરી અભયમ ટીમ દ્વારા યુવતીના પિતાને જાણ કરવામાં આવી હતી. 26/7/2024ના રોજ અંજાર વિસ્તારમાંથી એક જાગૃત નાગરિકે 181 મહિલા હેલ્પલાઇન પર કોલ કરીને જણાવ્યું હતું કે એક યુવતી 3-4 કલાકથી ભટકી રહી છે. મહિલાની મદદ માટે 181 ટીમને બોલાવવામાં આવી. કોલ આવતાની સાથે જ 181ની ટીમ કાઉન્સિલર બારડ નિરૂપા તેમજ મહિલા પોલીસ કોન્સ્ટેબલ દુર્ગાબેન તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા. 181ની ટીમે પીડિતા સાથે વાતચીત કરી હતી. પીડિતાએ પોતાનું નામ જણાવ્યું અને બીજી કોઈ માહિતી આપી નથી, જેથી 181ની ટીમે પીડિતાના પોતાનું નામ પણ ખોટું જણાવ્યું છે એવું 181ની ટીમને જાણવા મળ્યું હતું. 181ની ટીમ પીડિતાનું વધારે કાઉન્સેલિંગ કરી પીડિતાને 181 ટીમે વિશ્વાસ અપાવ્યો કે અમે તમને મદદ કરીશું. ત્યારબાદ પીડિતાએ પોતાનું નામ સંગીતાબેન રામજીભાઈ શર્મા એવું નામ બદલાવેલ છે. પીડિતા યુપીના મેજા કથોલી વિસ્તારની છે અને પીડિતાએ જણાવ્યું કે મારી મિત્રતા એક પુરુષ સાથે હતી. એ પુરુષે મને ફોન પણ આપ્યો હતો, જેની જાણ મારા પિતાને થતાં મારા પિતાએ મને ખૂબ જ બોલચાલ કરી હતી અને ખૂબ બોલ્યા હતા. હું ઘરેથી 22 તારીખે નીકળી ગઈ હતી, કોઈને જાણ કર્યા વગર ઘરેથી નીકળી. ત્યારે પીડિતાને 181ની ટીમે સમજાવતા પીડિતાને અહેસાસ થયો કે આવી રીતે ઘરેથી ક્યારે પણ નીકળી ન જવાય. તેઓના ઘરે જવા જણાવતા 181ની ટીમે પીડિતાના રહેઠાણ વિસ્તારમાં આવતું પોલીસ સ્ટેશન મેજા પોલીસ સ્ટેશનમાં પીડિતાની માહિતી આપી હતી અને ગુમ નોંધની સાદી અરજી થયેલ હોય એવું પણ પોલીસ સ્ટેશનથી પીડિતાના પિતાના સંપર્ક કરીને પીડિતા બેન સાથે વાતચીત કરેલ હતી. પીડિતાએ તેઓનો પરિવાર લેવા માટે ન આવે ત્યાં સુધી આશ્રય તથા વધારે કાઉન્સેલિંગ માટે સખી વન સ્ટોપ સેન્ટરમાં આશ્રય આપવામાં આવેલ છે.